હેલો ફ્રેન્ડ્સ, હું જલ્પા પટેલ. આજની રેસીપી આપણે મીઠી સેવ બનાવવાની છે. ચાલો આપણે બનાવીએ. આપણે ગેસ ચાલુ કરી દીધો. આપણે ઘી મૂકી દીધું છે. ગરમ થઈ ગયું ને એટલે આપણે એમાં ડ્રાયફ્રૂટ ફ્રાય કરવાના છે. થઈ ગયા છે. આપણે સરસ વાર 2 મિનિટ રાખીએ, પછી આપણે એને બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે ડ્રાયફ્રૂટ થઈ ગયા છે. આપણે એની જ ઘીમાં આપણે સેવને શેકી લેવાની છે. હળવા હાથે આપણે એને શેકી લેવાની છે, જેથી કરીને આમાં સરસ એની કલર દેખાઈ જાય. આ રીતે આપણે ઘીમાં શેકી લીધી છે. પછી થોડીક આમ લાગે કે શેકાવા આવી છે, આપણે પછી એમાં દૂધ એડ કરવાનું છે. હવે આપણી સેવ શેકાઈ ગઈ છે. હવે એમાં મેં દૂધ કાઢીને રાખ્યું છે. આપણે એમાં પાણીમાં પણ થાય, આપણે દૂધમાં કરવાનું આ રીતે. ગેસને જરીક આપણે ફૂલ કરી દઈ એટલે આપણે દૂધ નાખી દીધું છે. હવે ગેસ ફૂલ કરી દેવાનો, એટલે જેથી કરીને તરત જ એ ઘાટું થઈ જાય. આ સેવ છે ને સાવ ઈઝી છે બનાવી, ઝટપટ થઈ જાય. 10 મિનિટમાં તો તમે સેવ બનીને રેડી થઈ જાય. ગમે ત્યારે મન થાય તો આપણે ફટાફટ બનાવી શકીએ. હવે જો આ ઘટ થવા માંડી છે. તમારે થિકનેસ કેવી રાખવી છે ને એ પ્રમાણે આપણે એમાં ખાંડ એડ કરવાની છે. આ હવે દૂધ પાકી ગયું છે એટલે આપણે એમાં હવે ખાંડ એડ કરી દઈ. મારે થોડીક ઢીલી એવી રાખવી છે, એટલે પછી ખાંડ આપણે સ્વાદ મુજબ નાખવાની છે. કેવું ગળ્યું ભાવે છે એ પ્રમાણે નાખવાની. થિકનેસ થઈ જાય પછી તમે ખાંડ એડ કરી શકો. આ રીતની આપણે ઝટપટ થઈ જાય એવી સેવ આપણે જો રેડી થઈ ગઈ છે.
આપણે થોડીક વાર ચલાવશું. પછી તો આપણે આ થઈ જાય ને એટલે થિકનેસ તરત જ આવી જાય છે એમાં. એટલે આપણે કેવી થિકનેસ રાખવી ને એ પ્રમાણે આપણે એને પકવવાનું છે. આપણે ખાંડ નાખી છે એટલે આપણે 2 મિનિટ પકવશું એટલે ખાંડ પાકી જાય. પછી આપણે એમાં ડ્રાયફ્રૂટ નાખી દેવાનું. હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. હવે એને આપણે સર્વ કરીએ. દેખાતા કેવી લાગે છે? ફાઇન. જો આપણી આ સેવ રેડી થઈ ગઈ છે. જો કે 10 મિનિટમાં તો આપણે સેવ રેડી થઈ ગઈ છે. આપણે એને સર્વ કરી છે. આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મારા વિડીયો તમને મળી જાય.